આ પોલીસ સાથે દુર્વ્યવહારની ઘટનાઓ વચ્ચે પણ અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવી ઘટના બની હતી. એક યુવતીએ પોલીસ સાથે એવું અસભ્ય વર્તન કર્યું હતું અને પોલીસવાળાએ પછી એમના પર હાથ ચાલાકી કરી હતી. અને હવે આ ફરી ઘટના બહુ ટૂંકા ગાળામાં ફરી બની છે, જેમાં પોલીસને ગાળો ભાંડી રહ્યા છે અને પોલીસ સામે મને લાગે છે કે એ રીતે પ્રતિક્રિયા નથી આપી રહ્યા. તો એક તો મામલો શું છે ને આવી પ્રકારની ઘટનાઓ કેમ વધી રહી છે? કિરણ, આપણે વાતની શરૂઆત કરીએ એની પહેલાં જે દર્શકોએ આ સ્ટોરી જોઈ નથી એને આપણે સ્ટોરી વિશે પણ થોડું કહી દઈએ. ઘટના એવી છે કે અમદાવાદના રાણીપ વિસ્તારની અંદર ડી-માર્ટ આવેલું છે. ત્યાં એક કાર ચાલકને પોલીસ રોકે છે, ફોટો પાડે છે, એટલે એનો ઈ-મેમો બનાવે છે, કારણ કે એણે સિગ્નલ જમ્પ કર્યું હતું. આ કાર ચાલકને ગુસ્સો આવે છે અને કાર ચાલક એની સામે ગાળો બોલે છે. આ વિડીયો જે છે એ દર્શકોને કહેવું છે કે આપણે ત્યાં એક મર્યાદા એવી છે કે આપણે જે ગાળો છે તે બતાડી શકતા નથી કે સંભળાવી શકતા નથી, પણ રીલ સ્વરૂપે આ જે વિડીયો ચાલ્યો છે એ 20 લાખ કરતાં વધુ લોકોએ આ ઓરિજિનલ વિડીયો જોયો છે. આ ખૂબ વાયરલ થયેલો વિડીયો છે.